સુરતમાં રક્ષાબંધનના પહેલાં જ ફરી ભાઈ બહેનને ભગવાને છૂટા પાડી દીધા હોય તેવી ઘટના બનવા પામી હતી। તેમાં સુરતના સચિન જીઆઈડીસી ખાતે આવેલા એલ્યુમિનિયમ કંપનીમાં રાત્રિના સમયે ત્રીજા માળે નીચે પટકાયા હતા એક કામદારનું મોત નીપજ્યું હતું। મૃતક યુવક 3 બહેનો અને એક માત્ર ભાઈ હોય। રક્ષાબંધન પહેલાં જ ભાઈના મોતથી બહેનોની રાખડી અધૂરી રહી જવા પામી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એલ્યુમિનિયમ કંપનીમાં રાત્રિના સમયે દુર્ઘટના સર્જાઈ હતી। કંપનીના ત્રીજા માળેથી નીચે પટકાતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ યુવાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। મૃતક રવિન્દ્ર મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો। ઘટનાની જાણ થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સૌથી કરુણ વાત એ છે કે રવિન્દ્ર 3 બહેનોના એકમાત્ર ભાઈ હતો। રક્ષાબંધનના પર્વ પહેલાં જ ભાઈનું મોત થતાં બહેનો અને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। હાલ તો પરિવારજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ સાથે યોગ્ય વળતર અને ન્યાયની માંગ પણ કરી છે। કંપનીમાં ઘટના ઘડી હતી। બહાર પણ 1 વાગ્યાનો ફોન આવ્યો હતો। પણ 1 વાગ્યાનો ફોન આવ્યો તો કેમ પડી ગયો એમ કીધું। પડ્યો તો પડ્યો પણ દવાખાનામાં લઈ જાય એમ કીધું। કંપનીમાં ફાઈબર કંપનીમાં તમને કેટલા વાગે જાણ કરવામાં અમને 1:30 વાગ્યા જાણી કર્યો। 1:30 વાગ્યા ફોન કર્યો તો જાણી થઈ ગયો। તો 2 વાગ્યા અમને નીકળીને આવ્યા। નીકળતા અમને 2 વાગી ગયા। તો આપણા રમકી તલાવ છે જગ્યા આ અંદરમાંથી આપણો છોરો ગમાઈ ગયો। છોકરો 21 લગ્ન નથી। પરિવારમાં ખાલી એક જ પરિવારમાં 2 છોકરીના એ તો લોકોને ઘરે નીકળી જાય। અમે 2 માણસને તો કોઈ પહેવાવાળો કોઈ નથી। હાલ તો યુવક ત્રીજા માળથી કયા સંજોગોમાં નીચે પટકાયો તે સમગ્ર ઘટના લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।